Hello students, welcome back in my channel Cloud Computing and Data Center. Hope you all are good. Today we will learn about distributed ledger technology with the cloud computing. Okay, આ વસ્તુ આવી કેવી રીતે? તો પહેલા આપણે વસ્તુ સમજીએ કે સેન્ટ્રલાઇઝ લેજરમાં શું હતું કે આપણે સમજીએ થ્રુ ફિગર આપણે એને સમજીએ. આપણું સેન્ટ્રલાઇઝ છે, રાઈટ? તો સેન્ટ્રલાઇઝમાં શું હતું? આ હોમ છે, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પર્સન્સ હોય, એ બધાના જ લેજર જે હોય છે એ સેન્ટ્રલી છે, એ આપણે સ્ટોર કરતા હતા, રાઈટ? એટલે કે સેન્ટ્રલી જે કંઈ સ્ટોર થાય, કંઈ અપડેશન્સ હોય, તે બધી જ વસ્તુ પર્સન્સ થ્રુ આપણે સેન્ટરમાં મોકલતા અને એ લેજર થ્રુ આપણે એને સ્ટોર કરતા હતા, રાઈટ? પણ ઇન ધ ડિસ્ટ્રીબ્યુટેડ લેજર એ શું છે? એ એક ડિજિટલ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે ફોર રેકોર્ડિંગ ધ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ઈચ એન્ડ એવરી એસેટ્સ. કોઈ પણની જગ્યાએ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એન્ડ ધેર ડિટેલ્સ આર રેકોર્ડ ઇન મલ્ટિપલ પ્લેસ એટ ધ સેમ ટાઈમ. એટલે આ જે કંપનીનો કંઈ ડેટા હોય એ સેમ ટાઈમે અહીંયા અપડેટ થયો, એ બીજાને થ્રુ સેન્ડ કરે, અહીંયા પણ અપડેટ થયો, એ બીજાને સેન્ડ કર્યું તો અહીંયા પણ એ અપડેટ થાય છે. એટલે કે એ ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં હોય છે. જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ કરે એની જે કંઈ ડિટેલ્સ હોય તે આર રેકોર્ડેડ ઇન ધ મલ્ટિપલ પ્લેસ એટ ધ સેમ ટાઈમ. ટ્રેડિશનલ ડેટાબેઝમાં શું હતું? એવું કંઈ હતું જ નહીં. ડિસ્ટ્રીબ્યુટેડ લેજર તો આવતા જ હતા. સેન્ટ્રલી ડેટા સ્ટોર થાય, એનું એડમિનિસ્ટ્રેશન થાય, એની કોઈ ફંક્શનાલિટીઝ હોય, બધી વસ્તુ કરતી હતી. તો એ ડીએલટીમાં આપણે શું કરીએ છીએ? એના ટેકનોલોજી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે કે કોઈ પ્રોટોકોલ્સ છે કે સાયમેન્ટલી એક્સેસ જે કંઈ કરતા હોય, વેલિડેશન્સ ફોર ધ અપડેશન્સ હોય કે રેકોર્ડ્સમાં, તો એ બધું ડીએલટી થ્રુ ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં આપણે એને કરી શકીએ છીએ, રાઈટ? એટલે જનરલી આપણા નેટવર્કની અંદર મલ્ટિપલ એન્ટિટીઝ હોય, લોકેશન્સ હોય, નોડ્સ હોય, કોઈ પણ વસ્તુ આપણે એને કામ કરી શકીએ છીએ, રાઈટ? એટલે કે જ્યારે એક નોડ પ્રોસેસ થાય એને વેરીફાઈ કરે એવરી ટાઈમ, એવરી આઇટમ વેન યુ પરફોર્મ ઇટ્સ પ્રોસેસ, ઇટ્સ વેરીફાઈ, પછી એ આપણું જનરેટ કરે છે. એ જે આઇટમ્સનો જે રેકોર્ડ્સ હોય છે એ જનરેટ કરે અને એનું બધા જ વેલિડેશન્સ આપે, બધા જ એની કન્સેશન્સ આપે, તો એની જે શ્યોરિટી હોય એ આપણે વસ્તુ સ્ટોર કરતા હોય છે. એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર છે એ આપણો ડેટા છે, એ સ્ટેટિક ડેટા સ્ટોર કરે એની રજિસ્ટ્રીની અંદર. ડાયનેમિક ડેટા છે ફાઇનાન્શિયલ રિલેટેડ, એ પણ આપણે ટ્રાન્ઝેક્શન્સની અંદર સ્ટોર કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ ડિસ્ટ્રીબ્યુટેડ લેજરની અંદર જે સ્ટેટિક પણ હોય, ડાયનેમિક પણ હોય, કઈ રીતેનો જે ડેટા હોય એ આપણે ડેટા સ્ટોર કરતા હોય છે. જનરલી એઝ વી નો ધ બ્લોક ચેઇન ઇઝ અ વેલ નોન એક્ઝામ્પલ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી, રાઈટ? બીજી વસ્તુ આની અંદર એ પણ સમજીએ કે ડીએલટી છે એ કેવી રીતે વર્ક કરે છે. મેઇન વસ્તુ ડિસ્ટ્રીબ્યુટેડ એનું ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં વર્ક કરે છે, જેને આપણે એવું પણ કહી શકીએ ડિસેન્ટ્રલાઇઝેશન ફોર્મમાં, રાઈટ? અહીંયા જે ડીએલટી છે ઇટ્સ ઓપરેટ્સ ધ પેર ટુ પેર કમ્યુનિકેશન્સ. એઝ વી નો આ બધા એકબીજા સાથે જ કમ્યુનિકેટ કરે છે. એઝ વી નો આ બધા જે છે વન ટુ વન કમ્યુનિકેશન્સ થયા છે, પેર ટુ પેર કમ્યુનિકેશન્સ કર્યું. તો જ્યાં આપણા મલ્ટિપલ નોડ્સ છે એ સ્ટોર કરે, વેલિડેટ કરે, અપડેટ કરે આપણા લેજરને સાયમેન્ટલી ઈચ એન્ડ એવરી પ્લેસ, ઈચ એન્ડ એવરી નોડમાં એ બધી વર્ક કરે છે, રાઈટ? એટલે અહીંયા કોઈ સેન્ટ્રલ ઓથોરિટી નથી, કોઈ રિસ્ક છે એ આપણું એક જગ્યા ફેલ થયું, માનો કે આનો ડેટા છે એ ફેલ થયો, તો શું કરશે? આની લેજર છે એ ફેલ થઈ ગઈ કે ડેટા આનો લોસ થઈ ગયો, તો શું કરશે? એ ડેટા એને અહીંયા ઇન્ડસ્ટ્રીમાંથી પણ મળી શકશે અથવા તો આ જે ઓર્ગેનાઇઝેશન છે ત્યાંથી પણ મળી જશે. શું કામે? કારણ કે એ ઈચ એન્ડ એવરી ટાઈમ એનો ડેટા અપડેટ અહીંયા પણ થતો હતો, અહીંયા પણ થતો હતો, સાથે સાથે અહીંયા પણ એ થતો હતો. એટલે કે કંઈ પણ જગ્યાએથી એ ડેટા છે પોતાનો લોસ થયો તો પાછો અપડેટ કરી શકે છે, રાઈટ? એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે આ એપ્લિકેશન્સ ઓફ ધ ડિજિટલ ડેટા, જે કેટલા નોડ્સ હોય નેટવર્કની અંદર એની સાથે એપ્લિકેશન્સ પણ થાય છે. હા, સાથે આપણે એવું પણ સમજીએ ઇટ મેન્ટેન્સ આઇડેન્ટિટી કોપી ઓફ ધ લેજર. ઇન્ડિપેન્ડન્ટલી જે કંઈ પ્રોસેસ કરવાની, અપડેટ ટ્રાન્ઝેક્શન્સ કરવાના બધી જગ્યાએ આપણે કરી શકીએ છીએ. એના માટે આપણે જે બધી જ જગ્યાએ કન્સેન્સસ લઈએ છીએ તેના માટેના અલ્ગોરિધમ્સ પણ ચેક કરવા પડે કે ડિટરમાઇન ધ કરેક્ટ વર્ઝન્સ ઓફ ધ લેજર, કે આ લેટેસ્ટ વર્ઝનનું લેજર છે કે શું છે, એ બધી વસ્તુ પણ આપણે ચેક કરવું પડશે. જ્યારે એને આપણને કન્સેન્સસ મળી જાય છે તો આપણું લેજર છે એ અપડેટ થાય છે બધા જ નોડની અંદર, કે
એના માટે એને સિન્ક્રોનાઇઝેશન્સ કરવું પડે, એક્યુરેસીઝ પણ આપણે જોઈએ પડે છે, રાઈટ. એટલે જનરલી આપણે DLT છે એ ક્રિપ્ટોગ્રાફીથી આપણે એને સ્ટોર કરી શકીએ અથવા તો ક્રિપ્ટોગ્રાફી સિગ્નેચર્સથી આપણે એને અલાઉ કરીએ છીએ કોઈ ઓથોરાઇઝ પર્સનને કે એ જ એ લોકો એક્સેસ કરી શકે, right. Through cryptography we are doing the securely store the data, and through signature we are allowing to use the only to the authorized યુઝર. એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે આ જે ટેકનોલોજી છે એ ઇમ્યુટેબલ ડેટાબેઝ છે. વી કેનોટ ચેન્જ, વી કેનોટ અપડેટ ધ ડેટા બાય અવર સેલ્ફ. આપણે બધાનું કન્સેશન મળશે તો જ આપણે એને ડેટા છે એ અપડેટ કરી શકીએ છીએ. એટલે કે એકવાર સ્ટોર થઈ ગયો એ આપણું ડિલીટ નથી થતો. અપડેટ કરવો હોય એ પરમેનન્ટલી રેકોર્ડ્સ આપણા લેજરની અંદર સ્ટોર કરી શકીએ છીએ, રાઈટ. સો ધીસ આર ધ કે આપણે ડિસેન્ટ્રલાઇઝ છે, સાથે સાથે એ પણ સમજવાનું ઓથોરેટિવ લોકેશન્સ આપણને મળે એને જ આપણે મોડિફાઈ કરવા દઈએ છીએ, વ્યૂ કરો અથવા તો મોડિફાઈ કરો. એટલીસ્ટ આપણે કહી શકીએ કે જે કોઈ યુઝ કરતા હોય એને જ આપણે મોડિફાઈ કરવાના રાઇટ્સ છે એ આપીએ છીએ. એટલે કે ટ્રાન્સપરન્સી ઓફ ધ DLT છે એ આપણને હાઈ લેવલનો ટ્રસ્ટ આપે છે કે કોઈ બધા જ એમાં મોડિફાઈ નથી કરતા. કારણ કે ફોર એક્ઝામ્પલ અહીંનો જે લેજર છે, અને હું અહીંયા બીજી પેન લઈને દેખાડું. માનો કે અહીંનો જે લેજર છે એ મોડિફાઈ થઈ ગયું અને એને ખ્યાલ નથી, તો એ આના થ્રુ એને ખબર પડી જશે કે મારું જે લેજર છે એ અપડેશન્સ, મારો ડેટા છે એ હેક થયો છે, રાઈટ. કોઈ અનઓથોરાઇઝ પર્સનને એક્સેસ કરશે. ટ્રસ્ટેડ જે ઓથોરિટીઝ થ્રુ અથવા તો થર્ડ પાર્ટી થ્રુ આપણને ખ્યાલ પડી જશે કે કંઈક મારો ડેટા છે એ મેનિપ્યુલેટ થયો છે, right. So these are the simple meaning of the DLT, distributed ledger technology. સેન્ટ્રલાઇઝમાં સેન્ટ્રલી લેજર છે એ સ્ટોર કરતા હતા, મોડિફિકેશન્સ થાય એ ખ્યાલ નહોતો આવતો. અહીંયા તો પેર ટુ પેર કમ્યુનિકેશન્સથી આપણે બધાની પાસે લેજર છે એ સ્ટોર થાય છે. એના માટે આપણે ક્રિપ્ટોગ્રાફી સિક્યોરલી આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે તમારું ડેટા વન્સ યુ રાઇટ ધ ડેટા ઇટ કેન નોટ બી ડિલીટેડ ડેટા. મોડિફાઈ કરવા માટે પણ તમારે બધાનું કન્સેન્શન્સ લઈને તમે ડિલીટ કરી શકો છો, રાઈટ. નાઉ વિલ સી સમ ટાઈપ્સ ઓફ ધ DLT. અહીંયા આપણે ટાઈપ્સ ઓફ DLT જોઈએ તો તમે જોઈ શકો છો. પહેલું છે બ્લોકચેન. બ્લોકચેન શું છે કે ઇટ્સ ઓલવેઝ વી નો ઇટ્સ વર્ક એઝ સ્ટોર ઇઝ ઇન ફોર્મ ઓફ ધ ચેન ઓફ બ્લોક્સ, રાઈટ. એટલે કે એ જ બ્લોક જે છે એ આપણું બધાનું એક ચેન પ્રોવાઈડ કરે છે, એક યુનિક હેશ પ્રોવાઈડ કરે છે વેલિડેશન્સ કરવા માટે. એટલે કે એક ચેન પ્રોવાઈડ કરે છે. એટલે એકવાર કશું ચેન્જ કર્યું તો એ બધામાં રિફ્લેક્ટ થાય કે આ ડેટા છે એ રોંગ છે, રાઈટ. સો બ્લોકચેન છે એ એક ડેટા છે એ બ્લોકના મેથડમાં એ સ્ટોર કરે, એને પ્રોડ્યુસ કરે યુનિક હેશથી, અને એના પ્રૂફ માટે કોઈ વેલિડ ટ્રાન્ઝેક્શન્સ એ હેશ ટેકનોલોજીથી આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એના માટે આપણે એવું પણ કહી શકીએ ટ્રાન્સપેરન્ટ પણ છે. પછી છે હેશ ગ્રાફ. હેશ ગ્રાફ શું છે કે એ પણ એક DLTનો ટાઈપ છે. એ પણ એક ડાયરેક્ટેડ આઇસેક્લિક ગ્રાફ એટલે કે DAG થ્રુ એનો એક ફોર્મ છે. એમાં એક બધાને કન્સેશન્સ મળી જાય. એ કન્સેશન મિકેનિઝમ છે કે વર્ચ્યુઅલ વોટિંગ કરો અને એમાં બધાને પ્રોપરલી આવી જાય, જેના થ્રુ આપણે કહી શકીએ કે ઇટ્સ ગેઇનિંગ નેટવર્ક કન્સેશન્સ, તો જ એ વર્ક કરે છે. એવું પણ કહી શકીએ હેન્સ ડઝન્ટ નોડ્સ ડુ નોટ હેવ ટુ વેલિડેટ ઈચ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ નેટવર્ક. કારણ કે એ સાયક્લિક ગ્રાફથી એક થ્રુ ચેક કરી લે છે અને એના થ્રુ નેટવર્ક કન્સેશન્સ મળી જાય તો એ પ્રમાણે એ વર્ક કરે છે. નેક્સ્ટ ઇઝ ધ DAG, that is the direct acyclic graph, right. ડાયરેક્ટ એસાયક્લિક ગ્રાફ મતલબ કે એ ડેટા સ્ટ્રક્ચર્સ થ્રુ આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ ડેટાને કે એ આપણો જે કન્સેન્સસ મળી જાય એનામાં છે, રાઈટ. એની DLTની અંદર પણ ટ્રાન્ઝેક્શન્સ મોસ્ટલી ઇટ્સ રિક્વાયર્ડ ધ મેજોરિટી ઓફ સપોર્ટ ફ્રોમ ધ નોડ, એટલે કે બધા નોડ સાથે સપોર્ટમાં હોવા જોઈએ તો જ આપણને એનું વર્ક છે, પ્રૂફ છે ટ્રાન્ઝેક્શન્સનું એ લેજર થ્રુ આપણને ખ્યાલ આવી જાય છે, રાઈટ. એ કોઈ વેરીફાઈ કરવું હોય તો એટલીસ્ટ એના 2 પ્રીવિયસ સ્ટેજના કોઈ ટ્રાન્ઝેક્શન્સ હોય એની સાથે કન્ફર્મ કરીને, એનું લેજર સાથે કન્ફર્મ કરીને જ આપણને ટ્રાન્ઝેક્શન્સ કરવા મળે છે, રાઈટ. એટલે પ્રીવિયસલી 2 ટ્રાન્ઝેક્શન સાથે ચેક કરીએ તો જ આપણને આગળનું જે કંઈ વર્ક કરવાનું હોય તો આપણને વર્ક કરવા મળે છે. બીજી વસ્તુ આપણે આની અંદર એ પણ સમજીએ કે હોલોચેન છે એ બ્લોક ચેનનું એક અપ લેવલ છે કે ઇટ કેન બી યુઝડ બાય સમ પીપલ which having using the decentralizations, yes, much more we can say is a decentralized than the blockchain.
તો એ પ્રમાણે કંઈ યુઝ થતું હોય, એનું કંઈ પર્પસ હોય કે કોઈ ચેન બનાવવાનું, તો એમાં પણ યુઝ કરી શકીએ છીએ. કે કોઈ નોડ્સ હોય અથવા તો માઇનર્સ હોય જે ફ્રીડમ ટુ ઓપરેટ ધ ઓટોનોમસલી, ત્યાં આપણે એને યુઝ કરતા હોય છે. ઇટ ઇઝ જનરલી યુઝ ફોર ધ એજન્ટ સેન્ટ્રિક સ્ટ્રક્ચર, કે જ્યાં એજન્ટ કમ્પ્યુટર હોય, નોડ હોય, માઇનર્સ હોય, એવી જગ્યાએ આપણે હોલો ચેન છે એ યુઝ કરીએ છીએ. લાસ્ટ દેટ ઇઝ ધ રેડિક્સ ઓર ધ ટેમ્પો. એ એવી ટાઈપના પાર્ટીશન્સમાં આપણે યુઝ કરીએ જ્યાં શાર્ડિંગ હોય તો, અથવા તો જે કોઈ ઇવેન્ટ્સ થઈ હોય નેટવર્કની અંદર એ પ્રોપરલી છે કે નહીં, એના માટે આપણે ટેમ્પો અથવા તો રેડિક્સ ટાઈપ આપણે યુઝ કરીએ છીએ. કે એમાં કોઈ ટ્રાન્ઝેક્શન્સ એડ કર્યા લેજરની અંદર, કે એના ઓર્ડર કઈ રીતે છે, એના જે ટાઈમ સ્ટેમ્પ 3 આપણે ચેક કરીએ છીએ, એ ટેમ્પો અથવા તો રેડિક્સ થ્રુ આપણને ખ્યાલ પડે છે. રાઈટ. So these are the types of the DLT: blockchain, hash graph, DAG, holochain, or last is the radix or the tempo. Okay. Now we'll see the uses of the DLT. Okay. These are the uses. આપણે એને જોઈ શકીએ કે કઈ જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ. તો પછી બેન્કિંગ સિસ્ટમ્સની અંદર, બેન્કિંગ સિસ્ટમમાં આપણે જોઈએ કે જ્યારે તમે ટ્રાન્સફર કરો છો કે કંઈ મની કરો છો ત્યારે એ એક્સપેન્સિવ છે અથવા તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. રાઈટ. એ કોમ્પ્લેક્સ પણ છે. જ્યારે તમે ડિફરન્ટ રેટ્સમાં એક્સચેન્જ રેટ્સ જ્યારે લો છો ત્યારે એ ડિસેન્ટ્રલાઇઝથી આપણું વર્ક કરીને આપણું ટાઈમ છે, કોમ્પ્લેક્સિટી છે કે કોસ્ટ છે એ આપણે ટ્રાન્સફર કરીએ છીએ. એના પર્પઝ થ્રુ આપણે બેન્કિંગમાં પણ યુઝ કરીએ છીએ, થર્ડ પાર્ટી થ્રુ. રાઈટ. બીજી વસ્તુ સાયબર સિક્યુરિટીમાં પણ આપણે યુઝ કરીએ છીએ. સાયબર સિક્યુરિટીની અંદર કે કોઈ ગવર્મેન્ટ્સ હોય, એન્ટરપ્રાઇઝ હોય, ઇન્ડિવિજ્યુઅલ પીપલ્સ હોય, કે જ્યાં આપણે ઇફેક્ટિવ સોલ્યુશન્સ, જ્યાં આપણે સિક્યોરલી આપણો ડેટા રાખવો હોય અથવા તો પ્રાઇવસી રાખવું હોય, ત્યાં આપણે સાયબર સિક્યુરિટી તરીકે DLTનો છે એ યુઝ કરતા હોય છે કે આપણી ઇન્ફોર્મેશન્સ ઓથોરાઇઝ અથવા સિક્યોરલી એન્ક્રિપ્ટેડ ફોર્મમાં રહે થ્રુ ધ ક્રિપ્ટોગ્રાફી આલ્ગોરિધમ. રાઈટ. એટલે ટ્રાન્સપરન્ટ અથવા તો સિક્યોર એન્વાયરમેન્ટ રહે એના માટે આપણે સાયબર સિક્યુરિટીની અંદર યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે દેટ ઇઝ અ હેલ્થકેર. DLT છે એ સેન્ટ્રલ ઓથોરિટી એલિમિનેટ્સ કરે છે અથવા તો રેપિડ એક્સેસ, સિક્યોર અનટેમ્પર્ડ ડેટા થયો હોય ત્યાં પણ આ ફોર્મ છે એ આપણને વર્ક એમાં હેલ્પ કરે છે. મેડિકલીમાં આપણે જોઈએ તો સિક્યોરલી સ્ટોર કરવું હોય કે જ્યાં આપણો ડેટા એકવાર નાખી દીધો તો કોઈ મોડિફાઈ ન કરે, તો કોઈ રિફ્લેક્ટ ન થાય અને શું કહે કંઈ મોડિફિકેશન્સ ન થાય, રિફ્લેક્ટ બધાને થાય, એવી જગ્યાએ આપણે હેલ્થકેરમાં યુઝ કરી શકીએ છીએ. રાઈટ. ગવર્નન્સમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ કે કોઈ ટ્રાન્સપરન્ટ સિટીઝન્સના કંઈ ડેટા સિસ્ટમ બનાવી હોય ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. કે બ્લોક ચેઇનમાં ગવર્નન્સ સિસ્ટમ કંઈક રોબસ્ટનેસ આપણી સિસ્ટમને બનાવી હોય કે જ્યાં વોટિંગ સિસ્ટમ હોય કે ટ્રેડિશનલ વોટિંગ સિસ્ટમ કે જ્યાં એનું મિસયુઝ થતો હોય, એની લિમિટેશન્સ આવતી હોય, એવી જગ્યાએ પણ આપણે યુઝ કરતા હોય છે. એટલે કે બધા પાસે ઓન આઈડેન્ટિટી હોય કે જે હોય એ પ્રમાણે આપણે યુઝ કરીએ છીએ. રાઈટ. સો ધીસ આર ધ યુઝીસ ઓફ ધ DLT: healthcare, supply chain, or we can say the banking, governance, cyber security, real estate. Okay. Now we'll see the features of the DLT. Okay. Features of DLT. Hope you understand what is the DLT. Features of DLT. તેની અંદર ફર્સ્ટ છે દેટ ઇઝ અ ડિસેન્ટ્રલાઇઝ કયો કે તમે ડિસ્ટ્રીબ્યુટેડ કયો. બંને વસ્તુ એક જ છે કે આપણું જે લેજર બને છે, મેન્ટેન થાય છે, કોઈ પણ ડેટા ચેન્જીસ કરે છે તો બધા જ લેજરમાં અપડેટ થાય છે. રાઈટ. એટલે ઇન્ડિપેન્ડન્ટલી ઈચ એન્ડ એવરી નોટ્સ અપડેટ થાય છે. સ્મોલ અપડેટ કરો, ચેન્જીસ કરો તો બધા જ લેજરમાં રિફ્લેક્ટ થાય. હિસ્ટ્રી એની છે એ પ્રમાણે જે તે કંઈ છે બધા પાર્ટિસિપન્ટ બધા જ નોડમાં એ સેન્ડ થાય છે. નેક્સ્ટ ઇઝ ધ ઇમ્યુટેબલ. એઝ વી નો ડેટાબેઝ છે આપણો ઇમ્યુટેબલ છે. એકવાર તમે લખી નાખ્યો પછી થ્રુ ક્રિપ્ટોગ્રાફી કશું આપણો ડેટાબેઝને સિક્યોર કરે છે. આપણે આલ્ટર નથી કરી શકતા, આપણે ચેન્જ નથી કરી શકતા એકવાર સ્ટોર થયા ગયા પછી. એટલા માટે ઇમ્યુટેબલ છે. નેક્સ્ટ ઇઝ એપેન્ડ ઓનલી. ડિસ્ટ્રીબ્યુટેડ લેજર છે એ આપણને એપેન્ડ ઓનલી કમ્પેરિઝન આપે છે જ્યારે બધાના કન્સેન્સન્સ મળી જાય ટ્રેડિશનલ ડેટાબેઝમાંથી જ્યાં આપણો ડેટાને આપણે આલ્ટર કરી શકીએ છીએ. રાઈટ.
નેક્સ્ટ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુટેડ. એઝ વી નો સેન્ટ્રલાઇઝ ના હોય તો શું કહેવાય? તો ડિસ્ટ્રીબ્યુટેડ કહેવાય. ડિસેન્ટ્રલાઇઝ દેટ મીન્સ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુટેડ. અહીંયા કોઈ સેન્ટ્રલ સર્વરની ઓથોરિટીઝ નથી કે કોઈ મેનેજ કરે આપણા ડેટાબેઝને. આપણી ટોટલી ટેકનોલોજી છે એ ટ્રાન્સપરન્ટ હોય છે. કોઈ વીકનેસ ઓફ ધ લેજર, કોઈ રૂલ્સ પ્રોવાઈડ નથી કરતા, ઓથોરિટી કોપીઝ નથી હોતી, બધા માટે સરખું જ હોય છે. ઈચ એન્ડ એવરી નોડ કન્ટ્રીબ્યુટર ઓફ ધ લેજર વેરીફાઈ ધ ટ્રાન્ઝેક્શન્સ. જેટલા અલ્ગોરિધમ, જેટલા કન્સેન્સસ લીધા હોય, જેટલું વોટિંગ લીધું હોય, જેટલા નોટ્સ પાર્ટિસિપેટ થયા, બધી જ વસ્તુ આની અંદર સ્ટોર હોય છે. એટલા માટે ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં છે. શેર્ડ કહીએ છીએ. ઓફકોર્સ ઇટ ઇઝ નોટ વિથ ધ સિંગલ એન્ટિટી. એક પાસે જ લેજર નથી રહેતું, બધા પાસે આપણું લેજર રહે છે. એટલે કે શેર્ડ એમોંગ ધ વેરિયસ નોડ્સ વિચ આર કનેક્ટેડ. પેર ટુ પેર કમ્યુનિકેશન્સમાં ફુલ્લી કોપી એની પાસે હોય છે, નોટ ઓનલી ધ ટેમ્પરરી ડેટા. રાઈટ? તો બધી જ ઇન્ફોર્મેશન્સ એની પાસે હોય છે, જે આપણો ફંક્શનલ અથવા તો એફિશિયન્સ ડેટા આપણને મળી જાય. નેક્સ્ટ ઇઝ ધ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ. સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ એટલે કે આપણે જે પ્રોગ્રામ કર્યો હોય, જે એક્ઝિક્યુટિંગ, સેલ્ફ એક્ઝિક્યુટિંગ કહીએ, કોઈ એગ્રીમેન્ટ્સ લીધા હોય બિટવીન ધ બાયર, સેન્ડર, સેલર, તો એ બધાની સાથે જે આપણે કોડ કર્યા હોય, બધી વસ્તુ આની અંદર પ્રોગ્રામ થયેલી હોય છે. રાઈટ? ટ્રાન્ઝેક્શન્સ જે કંઈ કર્યા હોય, ઓટોમેટેડ, સિક્યોર, ટ્રાન્સપેરન્ટ, એ બધી જ વસ્તુ આની અંદર સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ તરીકે હોય છે. ફોલ્ટ ટોલરન્સ, એ હાઈલી ફોલ્ટ ટોલરન્સ છે. ટોલરન્ટ કહીએ કારણ કે કોઈ બી ડિસેન્ટ્રલાઇઝ નેચર છે કે એક નોડ હોય, એકનું લેજર ફેલ થયું તો એ ડેટા રિમેન્સ અવેલેબલ ફ્રોમ ધ અનધર નોડ. જે આપણે વાત કરી કે એકનું ત્યાંથી તો બીજા નોડ્સ થ્રુ પણ આપણે લઈ શકીએ છીએ. એટલે ફોલ્ટ ટોલરન્સ પણ છે. ટ્રાન્સપેરન્સી, એઝ વી નો, ટ્રાન્સપેરન્સી એટલે કે બધા પાર્ટિસિપેટ્સ છે, બધાના ટ્રાન્ઝેક્શન્સ જે છે એ જેટલા કંઈ બન્યા હોય બધાનો ડેટા લેજરમાં હોય જ છે. કોઈ પણ એકબીજા સાથે ટ્રસ્ટ પણ, ઇઝ હેવિંગ ધ ટ્રસ્ટ એમોંગ ધ વેરિયસ પાર્ટિસિપન્ટ્સ. એટલા માટે એ ટ્રાન્સપેરન્ટ પણ છે. બીજું આપણે જોઈએ એફિશિયન્સી પણ છે કે ડેટા જે છે ઇટ મેક્સ ધ હાઈલી ઇફેક્ટિવ, એફિશિયન્સ. રાઈટ? એટલે જે કાંઈ પ્રોસેસ થાય, સેટલ થાય મિલી સેકન્ડ્સમાં, મચ ફાસ્ટર દેન ઇન ધ ટ્રેડિશનલ મેથડ. કારણ કે બધામાં એ ફાસ્ટ રિફ્લેક્શન્સ કરીને આવે છે. રાઈટ? પછી જોઈએ કે સિક્યુરિટી પણ આપણને એટલી જ પ્રોવાઈડ કરે છે, હાઈલી સિક્યોર, બીકોઝ વી આર યુઝિંગ ધ ક્રિપ્ટોગ્રાફિક નેચર. એટલે કે એક વસ્તુ જે રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, જે એ ક્રિપ્ટોગ્રાફી સિગ્નેચર થ્રુ જે આપણે કરી શકીએ છીએ, જેને આપણે આલ્ટર નથી કરી શકતા. એટલા માટે હાઈલી સિક્યોર છે અને ઇટ્સ ફ્રી ફ્રોમ ધ રેઝિસ્ટન્ટ ફ્રોમ ધ ફ્રોડ કે અથવા તો ઇનલીગલ જે કંઈ થતું હોય એના થ્રુ આપણે એને કરી શકીએ છીએ. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ DLT, ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી. જસ્ટ અ મિનિટ.